Hello friends, myself Suresh Prajapati. I am a student of MSc Sam 3 from SETI MN Science College, Patan Physics Department. આજે આપણે સીઆરટી વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો કે સીઆરટીનું ફૂલ ફોર્મ શું થશે? તો કે સીઆરટીનું ફૂલ ફોર્મ કેથોડ રે ટ્યુબ થાય છે. તો કે આ સીઆરટીનું કાર્ય કેવી રીતે હોય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે અને તેનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેનો આપણે વિશે અભ્યાસ કરીશું. અહીં મેં એક સીઆરટી ટ્યુબની આકૃતિ દોરેલી છે, જે તમે જોઈ શકો છો. અહીં સીઆરટીની અંદર સૌપ્રથમ કે એક ફિલામેન્ટ છે અને એને એસી વોલ્ટેજ આપવામાં આવેલ છે. ને અહીં તમે જોઈ શકો છો કે આ સમગ્ર રચના જે છે એ એક ટ્યુબની અંદર ગોઠવવામાં આવેલી છે, જે કાચની હોય છે. આ કાચની ટ્યુબ એની અંદર શૂન્ય અવકાશ રાખવું પડે છે, એટલે કે આ સમગ્ર ટ્યુબની અંદર શૂન્ય અવકાશ હોવું જરૂરી છે. તો કે આ શૂન્ય અવકાશ માટે તેની સાથે એક વેક્યુમ પંપ લગાવેલો હોય છે, જે સતત અંદરથી નું શું કરે છે, હવાને બહાર કાઢવાનું કામ કરે છે. અને આ ટ્યુબની અંદર શું કરે છે, શૂન્ય અવકાશ ઉત્પન્ન કરે છે, એટલે કે અંદરનું બધું વાતાવરણ શું કરે છે, બહાર કાઢે છે. માટે અંદર શૂન્ય અવકાશ થાય છે. તો અહીં કે ફિલામેન્ટ છે કે આ ફિલામેન્ટની સાથે કે શું કરેલું છે, આપણે અહીંયા એસી વોલ્ટેજ આપવાના થાય છે. તો કે આ ફિલામેન્ટ કેવી રીતે કાર્ય કરે છે એ જોઈ લઈએ. કે ધ્યાન રાખો અહીં કે આ એક મેં અહીં ફિલામેન્ટ જોઈન્ટ દોરેલો છે અને એની સાથે શું આપેલો છે, એસી વોલ્ટેજ. કે જ્યારે આ ફિલામેન્ટને એસી વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે તે ફિલામેન્ટ ખૂબ જ ગરમ થાય છે. કે આ ફિલામેન્ટ શું થાય છે, ખૂબ જ ગરમ થાય છે. સામાન્ય રીતે તમે જોઈ શકશો કે પહેલાંના સાદા બલ્બ આવતા હતા, એના અંદર ફિલામેન્ટ હોય છે. એવો જ કંઈક અહીંયા ફિલામેન્ટ છે કે જ્યારે ગરમ થવાના કારણે કે એની અંદરથી કે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. કે જે આ ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે તો કે આ સમગ્ર રચનાની અંદર ઇલેક્ટ્રોન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી, જે તેનો ફોટો જોઈ શકો છો. જ્યારે અહીં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ત્યારે આ ઇલેક્ટ્રોન સમગ્ર ટ્યુબની અંદર ફેલાઈ ન જાય એના માટે કે એક રચના કરેલી હોય છે કે તેની અંદર સૌથી પહેલો કેથોડ ભાગ ભજવે છે. કે આ કેથોડ કે જે ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોન હોય છે, જે સમગ્ર રીતે ફેલાઈ ગયેલા હોય છે આવી રીતે, કે આને કેન્દ્રિત કરવાનું કામ, ફોકસ કરવાનું કામ નું એક પહેલું પ્રથમ પગથિયું છે. કે જ્યારે આમાંથી જે ઇલેક્ટ્રોન્સ, એટલે કે સામાન્ય રીતે એને આપણે કેથોડ રે પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કેથોડ રે પણ કહીએ છીએ. કે જે આમાંથી જેને શું કરવામાં આવે છે, વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે કે આમાંથી જે કંઈ ઉત્પન્ન થશે એક શું કોઈ એક સીધી લીટીમાં પસાર થશે, જેને આપણે કેથોડ રે પણ કહીએ છીએ, અથવા તો એને ઇલેક્ટ્રોન બીમ પણ કહી શકાય છે, કારણ કે તે ઇલેક્ટ્રોનનું જ બનેલો હોય છે. બરાબર છે? કે આમાંથી જે ઇલેક્ટ્રોન બીમ અથવા તો કેથોડ રે જે ઉત્પન્ન થયું છે એને એના કરતાં હજી વધારે કેન્દ્રિત કરવું હોય, એની સ્પીડ વધારવી હોય, તો એના પછીની રચના આપણે જોવી પડશે. તો કે એના પછીની રચનાની અંદર તો ધ્યાન રાખો કે અહીં કે જે આમાંથી ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન થયું છે એના પછી એને કંટ્રોલ કરવાનું કામ કંટ્રોલ ગ્રીડ છે.
જે ઇલેક્ટ્રોન બીમને શું કરવાનું કામ કરે છે? કંટ્રોલ કરવાનું કામ, ફેલાઈ ના જાય, એક સીધી લીટીની અંદર એ શું કરે છે? પસાર થાય છે. માટે કે સૌથી પહેલું કામ કોણ કરે છે? કંટ્રોલ ગ્રીડ. એના પછી ધ્યાન રાખો, એની સ્પીડ વધારવી હોય તો એની માટે કે બે મેં એનોડ રાખેલા છે. આ શું હતું? અહીંયા કેથોડ હતું. હવે શું કામ કરે છે? બે એનોડ હોય છે. બે એનોડમાંથી એક એનોડ એ ફોકસિંગનું કામ કરે છે. શેનું કામ કરે છે? ફોકસિંગ એનોડનું કામ છે. અને બીજું જે છે એ એસેલરેટિંગ એનોડ હોય છે, જે સામાન્ય રીતે આવતા ઇલેક્ટ્રોન બીમને કંટ્રોલ અને એની સ્પીડ વધારવાનું કામ કરે છે. એટલે કે સામાન્ય રીતે કે કેથોડથી માંડીને જે એનોડ સુધીની રચના હોય છે એનું સમગ્ર કામ જે અહીં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન હોય છે એને કેન્દ્રિત કરવાનું અને કોઈક સીધી લીટીમાં પસાર કરવાનું હોય છે, અને એની સ્પીડમાં વધારો ઘટાડો કરવા માટે આવેલા હોય છે, જેને સામાન્ય રીતે કે આ ફિલામેન્ટથી માંડીને આ એનોડ સુધી કે એસેલરેટિંગ એનોડ સુધીની જે રચના હોય છે એને ઇલેક્ટ્રોન ગન કહેવાય છે. શું કહેવાય છે? ઇલેક્ટ્રોન ગન. કારણ કે એનું સંપૂર્ણ કંટ્રોલનું કામ કેથોડ અને એનોડનું કરે છે. હવે ત્યારબાદની રચના કેવા પ્રકારની હોય છે? કે ડિફ્લેક્સિંગ સિસ્ટમ. કે આ ડિફ્લેક્સિંગ સિસ્ટમની અંદર કે સૌથી બે પ્લેટો આપેલી હોય છે, જેને એક્સ પ્લેટો, એના પછીની બે પ્લેટો છે ને વાય પ્લેટો કહેવામાં આવે છે. કે આ એક્સ પ્લેટો ને જે વાય પ્લેટ હોય છે એ સામાન્ય રીતે કેવી રીતે કામ કરે છે અને શું કામ કરે છે એ સમજવું મહત્વનું છે. તો આઈએ આપણે એને સમજીએ. સામાન્ય રીતે આ એક્સ પ્લેટ એટલે કે એક્સ પ્લેટ અને આ વાય જે પ્લેટ હોય છે એમાં એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ પ્લેટ હોય છે. બરાબર છે? આ બે એકબીજાને સમાંતર છે, એવી રીતે આ બે એકબીજાને શું છે? સમાંતર છે. આ જે આ બે પ્લેટો રહે છે સામાન્ય રીતે આવી રીતે હશે, આવી રીતે ઊભી હશે. બરાબર? જ્યારે આ બે પ્લેટો હશે એકબીજાને આવી રીતે હશે. તો તમે સમજી ગયા હશો. હવે એના વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ એક્સ પ્લેટો વિશેની માહિતી મેળવીએ. તો ધ્યાન રાખો કે અહીં મેં બે એક્સ પ્લેટો દર્શાવેલી છે. આ પણ એક્સ પ્લેટ છે ને આ પણ શું છે? એક્સ પ્લેટ છે. જ્યારે ઇલેક્ટ્રોન બીમ આ એક્સ પ્લેટની વચ્ચે આવે છે ત્યારે કે આ એક્સ પ્લેટને સામાન્ય રીતે આપણે વોલ્ટેજ સાથે કનેક્ટેડ હોય છે, એટલે કે બેટરી સાથે કનેક્ટેડ હોય છે. એની અંદરથી વોલ્ટેજ આપણે પસાર કરીએ છીએ. અને કેવા પ્રકારનો હોય છે? તો કે એ ટાઈમ ડિપેન્ડન્ટ હોય છે, એટલે કે આપણે એને ટાઈમ સાથે કનેક્ટ કરેલો હોય છે. બરાબર? એટલે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ પ્રકારનો. ધ્યાન રાખો કે અહીં હું ધ્યાન રાખો કે મારી પાસે કોઈ એક વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ છે. એની અંદર જેમ જેમ હું વોલ્ટેજ વધારું છું તેમ તેની સાથે શું થાય છે કે સમય પણ વધારે છે. તો કે આ વોલ્ટેજ અને સમય એવી રીતે વધે છે કે આપણને જે ગ્રાફ મળે છે એ કેવી છે? એક સીધી લીટી જેવો મળે છે. એનો આ પીક છે, હાઈ પીક. ધ્યાન રાખજો. ત્યાંથી શું થશે કે જ્યારે એનો હાઈ પીક મળે છે એટલે કે પીક મળે છે તરત જ એનો વોલ્ટેજ કેવો થઈ જાય છે? ફરીથી 0 થઈ જાય છે. ફરીથી આપણે એનો વોલ્ટેજ ધીરે ધીરે વધારીએ છીએ, એની સાથે સમય પણ વધે છે. એનું ફરીથી જે પીક મળશે હાઈ, જે મહત્તમ વોલ્ટેજ અને સમય છે એ એક સમય એવો આવશે કે ફરીથી વોલ્ટેજનું કેવું થઈ જશે? એકદમ વોલ્ટેજ 0 થઈ જશે. કે આવું વોલ્ટેજ વધે છે, એકદમ 0 થઈ જાય છે, વધે છે, એકદમ વોલ્ટેજ 0 થઈ જાય છે, ત્યારે સમય પણ કેવો હશે? 0 થઈ જશે. ત્યારે આવું જ કામ આ પ્લેટની અંદર થતું હોય છે. ધ્યાન રાખો કે જે આ બે પ્લેટો હોય છે એની સાથે વોલ્ટેજ કનેક્ટેડ હોય છે. આ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આ જો ધારો કે અહીંયા કોઈ પ્રકારનો વોલ્ટેજમાં ફેરફાર કરવામાં ન આવે તો આપણને અહીં આ સ્ક્રીન છે. બરાબર છે? તો કે આ જે સ્ક્રીન છે
એ સ્ક્રીન પર આપણને અહીં એક ગ્રીન કલરનું ટપકું દેખાશે સ્પોટ સ્વરૂપે, એટલે કે જે ઇલેક્ટ્રોન બીમ છે, આ બીમ છે કે આ ટપકું જે દેખાય છે, હવે આપણે આ બંને પ્લેટની અંદર વોલ્ટેજમાં ફેરફાર એટલે કે વધારો કરીએ છીએ ત્યારે આ બીમ ક્યાં આવે છે, સહેજ પોતાના સ્થાનથી ખસે છે. ધારો કે આ બાજુ આવ્યું છે, ફરીથી તમે જોઈ શકો આલેખની અંદર ફરીથી વોલ્ટેજ 0 થઈ જશે, એટલે કે ફરીથી આ ઇલેક્ટ્રોન બીમ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, ફરીથી વધે છે, અહીંયા આવે છે, અહીંયા જાય છે, એટલે કે અહીંયા આટલે જશે, આટલેથી પાછું જશે. કે આ જે બીમની ફેરફાર થવાની પ્રક્રિયા વચ્ચેનો સમય એકદમ ખૂબ જ સૂક્ષ્મ હોવાના કારણે આપણને એક સીધી લીટી જેવું આપણને દેખાય છે, જે આપણે MSc સેમ 3ની અંદર પ્રેક્ટિકલ કરીએ છીએ E/m વાળો. એની અંદર આપણે આવી રીતે એક બીમ એક સીધી લીટી મેળવીએ છીએ. તો એ પ્રકાર શું છે કે ઇલેક્ટ્રોન બીમ અહીંયાથી અહીંયા જાય છે, એક સીધી લીટી સ્વરૂપે આપણને દેખાય છે, આપણે અલગ અલગ જોઈ શકતા નથી. અને ખાસ કે જે આપણને ગ્રીન દેખાવાનું કારણ કે ઇલેક્ટ્રોન ગ્રીન નથી હોતા, કે આ જે સ્ક્રીન હોય છે, સ્ક્રીન શેની બનેલી હોય છે એના પર આધાર રાખે છે. બરાબર છે, એટલે કે આ બે XX પ્લેટ શું કામ કરે છે આપણને ખબર પડી ગઈ છે. હવે એના પછીની બે પ્લેટો YY અક્ષની હોય છે, કે આ બંને પ્લેટની મદદથી આપણે ઇલેક્ટ્રોન બીમની અંદર આટલો ફેરફાર કરી શકીએ છીએ. હવે જે Y પ્લેટ હોય છે, ધ્યાન રાખો કે આ Y પ્લેટ છે કે બંને કેવા પ્રકારની છે, YY પ્લેટ છે. એની સાથે પણ આપણે શું હોય છે, વોલ્ટેજ કનેક્ટેડ હોય છે. શું વોલ્ટેજ બંને બાજુથી કનેક્ટેડ હોય છે. કે જ્યારે આ વોલ્ટેજ કનેક્ટેડ એટલે કે વોલ્ટેજ જે આપીએ છીએ સામાન્ય રીતે સાઇન્યુસોઇડલ જ હોય છે. એટલે કે જેવો આપણે ઇલેક્ટ્રોન બીમ XX પ્લેટોમાંથી YY પ્લેટમાં આવે છે ત્યારે કે આ બે પ્લેટ એનું શું કરે છે, ડિફ્લેક્શન કરે છે. અને આ ઇલેક્ટ્રોન બીમ આપણને સામાન્ય રીતે આ YY પ્લેટના કારણે જે સ્ક્રીન પર જોવા મળે છે એ આપણને સાઇન્યુસોઇડલ પ્રકારનું જોવા મળે છે. એટલે કે આ પ્રકારનું વોલ્ટેજ જોવા મળે છે, જે સામાન્ય રીતે શું છે, ઇલેક્ટ્રોન બીમ જ છે, પરંતુ YY પ્લેટના કારણે એમાં શું થયેલું છે, વેરિએશન ઉત્પન્ન થયેલું છે અને આપણને સ્ક્રીન પર આ પ્રકારનું દેખાય છે. જે સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે CROની અંદર કેથોડ રે ઓસિલોસ્કોપની અંદર જે આપણને આ પ્રકારનું સાઇન્યુસોઇડલ સાઇન જોઈ રહ્યા છે એ સામાન્ય રીતે શું છે કે જે વોલ્ટેજ ઇનપુટ કરીએ છીએ આપણે એ વોલ્ટેજની અંદર ઇલેક્ટ્રોન કેવા પ્રકારે ગતિ કરી રહી છે એને આપણે સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ. તો આપણે જોઈ ગયા કે આ સમગ્ર રચનાની અંદર કે CRT કેવી રીતે કાર્ય કરે છે. તો કે ઇલેક્ટ્રોન ગન આપણે વિશે ખબર પડી ગઈ છે, ડિફ્લેક્શન પ્લેટો સિસ્ટમની અંદર XS પ્લેટ અને YY પ્લેટ કેવી રીતે કાર્ય કરે છે, અને જે આ સ્ક્રીન હોય છે એ સ્ક્રીન સામાન્ય રીતે ફોસ્ફરસ સ્ક્રીન હોય છે. અને આ CRTનો ઉપયોગ પહેલાંના સમયની અંદર ખાસ ટીવીઓ અને કમ્પ્યુટરની અંદર થતું હતું, જ્યારે એની જગ્યા અત્યારે LEDએ લઈ લીધેલી છે. અત્યારે પણ આનો ઉપયોગ અનેક જગ્યાઓમાં થાય છે. બરાબર છે. ધન્યવાદ.